રાજકોટના સાધુ વાસવાણી રોડ પરથી આગની ઘટના સામે આવી રહી છે. અહીં આવેલા ગાર્ડન કોમ્પ્લેક્સના બીજા માળે કન્સ્ટ્રક્શનની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. 4 ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હાલ એફએસએલની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલ સાધુ વાસવાણી સ્કૂલ છે, તેમના સામે આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. જે પરિશ્રમ અર્થમૂવર્સ નામની ઓફિસ છે, તેમાં ભયંકર આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે. બનાવને પગલે ફાયર ફાઇટરોની ટીમ પણ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ફાયર ફાઇટરોની ટીમ દ્વારા 7થી વધુ લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. ત્યાં મારી સાથે ચીફ ફાયર ઓફિસર અમિત દવેસર છે, તેમની સાથે વાત કરી. સાહેબ, પરિશ્રમ અર્થમૂવર્સ નામની ઓફિસમાં આગ લાગી છે અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. શું સાધુ વાસવાણી રોડ ઉપર સાધુ વાસવાણી સ્કૂલની સામે ગાર્ડન કોમ્પ્લેક્સમાં બીજા માળે આગ લાગેલી હતી. પરિશ્રમ અર્થ મૂવર્સ કે જે લોકો જેસીબી ને ક્રેન ને એવું બધું ભાડે આપે છે, એની ઓફિસ છે, એમાં આગ લાગવાનો બનાવ બનેલો. આપણે 4 ફાયર ફાઇટર અહીંયા ઘટના સ્થળે આવી ગયા હતા અને આગ સંપૂર્ણ બુઝાવી નાખેલ છે અને ત્રીજા અને ચોથા માળે લગભગ 7-8 જેટલા માણસો ફસાયેલા. એ ફસાયેલા માણસોને આપણા ફાયર બ્રિગેડની ટીમે સુખરૂપ બહાર નીચેની તરફ ઉતારી લીધા છે. કોઈ જાનહાનિ નથી થઈ, કોઈને ઈજા પણ નથી થઈ અને અત્યારે આગ સંપૂર્ણ બુઝાવી નાખેલ છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? કયા કારણસર આગ લાગી? ખાસ તો એફએસએલનો રિપોર્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અહીંયા આવેલું છે, એટલે એ એફએસએલના રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવે. પણ અત્યારે જનરલી એવું દેખાય છે કે એસીના બ્લોવર જે છે બહારની સાઈડમાં, એ બ્લોવરમાં કદાચ કોઈ ઓવરહીટિંગ કે થયું હોય ને આગ લાગી હોય. સાહેબ, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ભારે તાપમાન હોય છે, ત્યાં લોકોને શું અપીલ કરશો? ઉનાળાની શરૂઆત છે એટલે અત્યારે જનરલી 40 ડિગ્રીની આસપાસ તાપમાન હોય છે. તો મારું ખરેખર કહેવાનું એવું છે કે ભાઈ આ ઉનાળાના સમયમાં લોકો ખાસ ધ્યાન રાખે. ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ જે વાપરે છે, જે કાંઈ હીટિંગની પ્રોસેસ કે જે થાય છે, એમાં ઓવરહીટિંગના કારણે આગ લાગવાના બનાવ બને છે. તો ખાસ જરૂરિયાત હોય ત્યારે જ એસી કે પંખા કે વોટેવર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ વાપરવા, એ મારી ખાસ અપીલ છે સૌને. જોકે ચીફ ફાયર ઓફિસર સાથે વાત કરી, કયા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, પરંતુ હાલ એફએસએલની ટીમ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.